પપ્પા, તમે આ કામ કેમ છોડી નથી દેતા? હું ગુસ્સાથી પપ્પા સામે જોઈને બોલ્યો. જેઓ આવી ધુમ્મસવાળી સવારે શાકભાજીની લારી લગાવી રહ્યા હતા. તેમના હાથ બહુ ખરાબ રીતે ખીજી ગયા હતા. એકવાર પહેલાં પણ તેમને લકવાનો હુમલો આવ્યો હતો, પણ ત્યારે ભગવાને તેમને બચાવી લીધા હતા. પરંતુ હવે તો તેમની આ હાલત જોઈને જ મને ડર લાગી રહ્યો હતો. તેઓ વૃદ્ધ થઈ ગયા હતા, છતાં પણ અમારા બધાનું પેટ ભરવા માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હતા. હું પણ સ્કૂલ પછી તેમની મદદ કરવા માટે તેમની પાસે જતો હતો. અમારા જેવા મધ્યમ વર્ગના ઘરોના બાળકો ક્યારેય સમજી શકતા નથી કે અમારે ભણીને નોકરી શોધવી જોઈએ કે નાની ઉંમરમાં જ કોઈ ધંધો શરૂ કરી દેવો જોઈએ. કારણ કે આજકાલ દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી હતી, નોકરીઓ તો ક્યાંય મળતી જ નહોતી અને કેટલાક લોકો હતા જે બે નોકરીઓ પણ કરી રહ્યા હતા. અહીં ન્યાય ન હોવા બરાબર હતો અને કદાચ જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી આવું રહેશે પણ ખરું. હવે મારા કેટલાક પિતરાઈ ભાઈઓ જેવા હતા જેઓ માત્ર એકેડેમી ચલાવતા નહોતા, પણ એક સરકારી શાળામાં પ્રિન્સિપલ તરીકે પણ કામ કરી રહ્યા હતા. પરંતુ સરકાર તેમને ન તો કોઈ નોટિસ આપી રહી હતી અને ન તો તેમની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી. આપણો દેશ તો એવો છે જ્યાં સૌથી વધુ યુવા પેઢી છે, છતાં બધા બેકાર છે. અહીં યુવા પેઢીનો એવો ફાયદો લેવામાં નથી આવી રહ્યો જે રીતે તેઓ દેશને ફાયદો આપી શકે છે. મેં મારી સામે બેઠેલા રવિ ભૈયાને જોયા, જેમણે MBAની ડિગ્રી કરી હતી, પરંતુ નોકરી ન મળવાને કારણે તેઓ પણ ફળોની લારી લગાવતા હતા. તેમની જિંદગીની કહાણી પણ ઘણી રસપ્રદ હતી. તેઓ હંમેશા કહેતા હતા કે પોતાના શિક્ષકોની ઇજ્જત કરો. મને આ વાત સમજાતી નહોતી. પછી એક દિવસ મેં પૂછી લીધું કે રવિ ભૈયા, તમે હંમેશા એક જ સલાહ કેમ આપતા રહો છો? હવે જેમ કે અમે છીએ, અમે શિક્ષકોની ઇજ્જત કરીએ તો છીએ, અને તેમાં શું ખાસ કરીએ? પછી શિક્ષકો પણ તો વિદ્યાર્થીઓને સમજે. જ્યારે હું આ કહેતો ત્યારે રવિ ભૈયા હાથ હલાવતા અને કહેતા, બેટા તું નહીં સમજે. હું પણ આવી જ રીતે મિત્રોની દેખાદેખી શરતના નામે શિક્ષકોને બહુ પરેશાન કરતો હતો. અહીં સુધી કે ઘણીવાર મજાકમાં તેમનું અપમાન પણ કરી બેસતો હતો. અને આ બધું મને મહેસૂસ નહોતું થતું, કારણ કે મિત્રો એ મહેસૂસ થવા જ નહોતા દેતા કે હું કંઈ ખોટું બોલ્યો છું. ઉલટાનું તેઓ મારો સાથ આપતા તાળીઓ પાડવા લાગતા હતા. આજે મારા શિક્ષકોની જ દુઆઓ મને લાગી ગઈ છે અને કદાચ હું એટલે જ મારા પપ્પાની સાથે અહીં ઊભો છું. તેઓ ફળ સાફ કરતા જાય છે અને કહેતા જાય છે કે મને બહુ ખરાબ લાગે છે કે તું પણ મારી સાથે આ જ કામમાં લાગી ગયો છે. કદાચ તેઓ પણ ક્યાંક ને ક્યાંક સાચા જ હતા. હું પપ્પાની સાથે ઊભો રહીને લારી ઉપર શાકભાજી સજાવી રહ્યો હતો કે ત્યાં જ મારા કાકા તાઉજી આવી પહોંચ્યા. તેઓ પપ્પાનું કોઈની સાથે હળવું મળવું પસંદ નહોતા કરતા અને આ શાક માર્કેટ પણ તેમની માલિકીની હતી અને અવારનવાર તેઓ દેખભાળ માટે અહીં આવતા હતા. પરંતુ કારણ કે તેઓ પણ વૃદ્ધ થઈ ગયા હતા, તો બસ તેમનું ક્યારેક જ આવવાનું થતું હતું. શિયાળામાં તો તેઓ બહુ ઓછા આવતા હતા, પણ જ્યારે પણ આવતા ત્યારે મારા પપ્પાનું અપમાન કરવું એ પોતાનો સૌથી મોટો ધર્મ સમજતા હતા. હું તેમને ત્રાંસી નજરે જોવા લાગ્યો. હું જાણતો હતો કે તેઓ કંઈક ને કંઈક એવું જરૂર બોલશે કે પપ્પાનું દિલ દુભાઈ જશે અને પછી તેઓ કલાકો સુધી આ વાતને પોતાના દિલમાં રાખશે. હું હમણાં જ ઇન્ટરની પરીક્ષા આપીને ફ્રી થયો હતો, કારણ કે મને સમજાતું નહોતું કે મારે મારા પપ્પાની મદદ કરું કે પછી મારા આગળના અભ્યાસ પર ખાસ ધ્યાન આપું. એકેડેમીની ભારે ફીસ ભરવાની મારા પિતામાં હવે તાકાત નહોતી. એવું તો નહોતું કે હું તેમનો એકમાત્ર દીકરો છું અને તેઓ પોતાની બધી જ મૂડી મારા પર જ ખર્ચ કરી શકે છે. મારા 3 બીજા ભાઈ બહેન પણ હતા જે મારાથી નાના હતા અને સરકારી શાળાઓમાં ભણી રહ્યા હતા, કારણ કે મારા પપ્પા એટલા પૈસા ભેગા કરી શકતા નહોતા. તેઓ તો અમને બરાબર ખવડાવી પણ નહોતા શકતા. પરંતુ આ તો સારું થયું કે મારી મમ્મી જે સિલાઈ ભરત કામ કરીને ઘરના ખર્ચાઓને ભેગા કરીને સંભાળી લેતી હતી. પપ્પા પણ પોતાની પત્ની માટે આ વાતને લઈને આભારી રહેતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે જો મમતા ન હોત તો કદાચ હું આ કાબિલ પણ ન રહેતો કે શાકભાજીની લારી લગાવીને મારા ઘરવાળાઓનું પેટ ભરી શકું. બની શકે કે હું ક્યાંક બેઠો કોઈ ભિખારી સાથે ભીખ માંગી રહ્યો હોત અને મારા બાળકો કોઈ હોટલમાં વાસણ માંજવાનું કે ઝાડુ પોતું કરવાનું કામ કરી રહ્યા હોત. હું તેમની વાત સાંભળીને બહુ દુઃખી થઈ જતો હતો અને ક્યારેક મને ગુસ્સો પણ આવતો હતો. ખબર નહીં મમ્મી અને પપ્પા અમારાથી શું છુપાવતા રહેતા હતા. ભૂતકાળમાં કંઈક તો એવું હતું કે કાકા પપ્પાથી આટલી નફરત કરતા હતા અને દાદાજી તો અમારું મોં જોવું પણ પસંદ નહોતા કરતા. વળી તેઓ વૃદ્ધ થઈ ગયા હતા અને બહુ ઓછા દેખાતા હતા. પણ મને સારી રીતે યાદ છે કે જ્યારે હું 6 વર્ષનો હતો તો એકવાર હું તેમને મળવા ગયો તો તેમણે મને જોરથી લાત મારીને ધક્કો આપી દીધો હતો અને કહ્યું હતું કે ફરીવાર તેમની ઉંમરે પગ પણ ન મૂકવો. જો મૂક્યો તો પછી તેમનાથી ખરાબ કોઈ નહીં હોય. આ વાત મારા દિલને આટલી લાગી ગઈ કે હું મારા દાદાજી પાસે જવાથી પણ ડરવા લાગ્યો હતો. પપ્પા ઘણીવાર તેમના ઘરે જતા હતા અને જ્યારે પણ ત્યાંથી આવતા તો બહુ ઉદાસ રહેતા અને આખી રાત રડતા રહેતા હતા. ઘણીવાર તો તેમની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી, પણ તેઓ ત્યાં જવાનું છોડતા નહોતા. મેં તેમની પાસે પ્રાર્થના પણ કરી હતી કે તમે જ્યારે પણ જાઓ તો મને પણ લઈ જજો, પણ તેઓ દર વખતે ના પાડી દેતા હતા. ખબર નહીં ત્યાં એવું શું હતું કે દાદાજી અમને જરાય પસંદ નહોતા કરતા. પણ જ્યારે હું બીજા બાળકોને જોતો તો મારા દિલમાં પણ ઈચ્છા જાગતી હતી. મારું મિત્ર મનીષ, તેના દાદાજી તેને પોતે સ્કૂલે મૂકવા આવતા હતા. ત્યારે મારું મન થતું હતું કે હું પણ મારા દાદાજી સાથે સ્કૂલે આવું, પણ તેઓ હતા કે મારું મોં જોવું પણ પસંદ નહોતા કરતા. હું નહોતો જાણતો કે તેઓ આખરે મારાથી આટલી નફરત કેમ કરે છે,
પણ મને એટલું ખબર છે કે જરૂર કોઈ તો નારાજગી હતી જેના કારણે દાદાજીએ મારા પપ્પાને મિલકતમાંથી પણ બેદખલ કરી દીધા હતા. મારા કાકા જે મારી સામે ઊભા હતા તે મને ગુસ્સાથી ઘૂરી રહ્યા હતા. તેઓ પપ્પા તરફ આગળ વધ્યા અને કહેવા લાગ્યા કે આખરે તે મારું કહેવું માની જ લીધું અને તારા દીકરાને કામે લગાડી દીધો. મારી વાત યાદ રાખજે અને આગળ વધુ ભણાવવાનો કોઈ ફાયદો નથી. સામે બેઠેલા આ રવિને જોઈ રહ્યો છે? તેણે પણ મારી સાથે આ વાતની જીદ કરી હતી. હવે જો કેવી રીતે ફળ વેચી રહ્યો છે. અને તો મારો આભાર માનવો જોઈએ કે મેં તેને આ શાક માર્કેટમાં જગ્યા આપી રાખી છે. નહીં તો તું જાણે છે કે આજકાલના મોંઘવારીના સમયમાં કોઈ ભીખ પણ નથી આપતું. કાકા મોટા જ અફસોસ ભર્યા અંદાજમાં મને જોતા કહેવા લાગ્યા. તેમના ચહેરા પર રહેલી કટાક્ષભરી મુસ્કાને મને સળગાવી દીધો હતો. હું મુઠ્ઠીઓ વાળીને ચૂપચાપ ઊભો રહ્યો. કાકા પોતાના દીકરાને સારી રીતે ભણાવીને બહુ મોટો ઓફિસર બનાવવા માંગતા હતા અને મારા માટે એવું ઈચ્છતા હતા કે હું આખી જિંદગી મારા બાપની જેમ શાકભાજી જ વેચતો રહું. પણ મને આ મંજૂર નહોતું. મેં પપ્પા તરફ જોયું જેમની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. મને આ જોઈને બહુ દુઃખ થયું. પપ્પા માથું ઝુકાવીને ઊભા હતા અને કાકાની ગરદન એવી અકળાઈ ગઈ જાણે કોઈએ તેમાં સળિયો ફિટ કરી દીધો હોય. મેં માથું ઝુકાવતા શાકભાજીને આમ તેમ કરવા લાગ્યો કારણ કે મારી પાસે બીજું કોઈ કામ નહોતું. કાકા તમે જે કંઈ પણ કહો પણ હું તો આગળ ભણીશ અને જોજો એક સમય એવો આવશે જ્યારે હું તમારી જગ્યાએ અને હું તમારી જગ્યાએ ઊભો હોઈશ. મેં માથું ઝુકાવતા કહું તો કાકા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. પપ્પાએ ઝટકાથી મારો હાથ પકડી લીધો જેણે કે તેઓ મને ઇશારામાં ચૂપ રહેવા કહી રહ્યા હોય. પણ મને ક્યાં ફરક પડતો હતો. હું મારા પપ્પાનું અપમાન સહન નહોતો કરી શકતો, એ પણ ભરી મહેફિલમાં જ્યાં આટલા બધા લોકો હાજર હતા. વિનોદ, તારા દીકરાને સમજાવી લે, આજકાલ તેની જીભ બહુ ચાલવા લાગી છે અને તું જાણે છે કે આવી જીભ કાપતે મને બહુ સારી રીતે આવડે છે. કાકાએ કહ્યું અને પછી મને ઘૂરતા ત્યાંથી ચાલ્યા ગયા. મારું દિલ થયું કે હું તેમને ખૂબ ખરી ખોટી સંભળાવું. તેઓ કેમ મારા પપ્પા સાથે આવું વ્યવહાર કરતા હતા. મારા પપ્પા ભલે તેમનાથી નાના હતા પણ તેનો મતલબ એ નથી કે તેઓ હર વખત તેમનું અપમાન કરતા રહે. આ બધું જોઈને મારું દિલ વધુ જોશ અને મજબૂત ઈરાદાથી ભરાઈ ગયું કે મારે કોઈ પણ ભોગી જિંદગીમાં સફળ થવું છે અને કંઈક બનીને બતાવવું છે. એ તો આ સમયે રજાઓ ચાલી રહી હતી, નહીં તો મારું બસ ચાલતું તો હું અત્યારથી જ આગળના અભ્યાસની તૈયારી શરૂ કરી દેત. કારણ કે આવનારા જે વર્ષો છે તે બહુ ખાસ છે, જે મારું ભવિષ્ય નક્કી કરશે. પપ્પા ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બનું અને હું દિલથી મહેનત પણ કરી રહ્યો હતો કારણ કે મારે કંઈક બનીને બતાવવું હતું અને મારા મોટા ભાઈ બહેનો માટે તે લાકડીનું કામ કરવું હતું જે આંધળાને સહારો આપે છે. હું મારા પપ્પાની સારવાર કરાવવા માંગતો હતો. તેમને હમણાંથી ઘૂંટણની બીમારી થઈ ચૂકી હતી. મારી મમ્મી જે ચશ્મા પહેરતી હતી પણ હજી સુધી તેમણે કપડાં સીવવાનું બંધ નહોતું કર્યું કારણ કે જો તે કપડાની સિલાઈ છોડી દેત તો પછી અમારા ઘરના ખર્ચાઓ પૂરા કેવી રીતે થાત. આ જ કારણ હતું કે હજારો બીમારીઓ હોવા છતાં મારા માતા પિતા મારું ભવિષ્ય સુધારવા માટે પૂરી મહેનત કરી રહ્યા હતા. મને ખાસ કરીને તે સમયની રાહ હતી જ્યારે હું સફળ થઈ જાઉં. હું મહેનત કરવાથી ગભરાતો નહોતો પણ ક્યારેય મને એવું ફળ નહોતું મળ્યું જેટલી મેં મહેનત કરી હતી. ક્યારેક તો નિરાશા મને એવી ઘેરી લેતી કે જી થતું હતું કે બધું છોડીને કાકાનું કહું માની લઉં અને તેમનું અહીં મુનશીનું કામ જ સંભાળી લઉં. પણ પછી પપ્પાની આશાભરી વાતો મને આ બધું કરવાથી રોકી દેતી હતી. હું વિચારી લેતો હતો કે બસ મારે કંઈક બનવું જ છે અને મારા પપ્પાને એક દિવસ પોતાના પર ગર્વ મહેસૂસ કરાવવો છે કે તેમણે કરીને બતાવી દીધું છે. આખો દિવસ શાક માર્કેટમાં રહ્યા પછી જ્યારે થોડી શાકભાજી બચી જતી તો હું લારી ઘસડીને અમારા મહોલ્લામાં લઈ જતો જ્યાં થોડા અમીર લોકો રહેતા હતા અને મારાથી શાકભાજી ખરીદી લેતા હતા કારણ કે તેઓ બધા મને સારી રીતે જાણતા હતા. સાંજના સમયે હું પપ્પાને ઘરે મોકલી દેતો કારણ કે ઠંડી વધી જતી હતી અને તેમની તૂટેલી ચપ્પલ તેમના પગને બરાબર ઢાંકી પણ નહોતી શકતી જેના કારણે તેમના પગમાં ઠંડીને લીધે દુખાવો થતો હતો. મેં વિચારી લીધું કે હું મારા પપ્પાનો આગળનો બોજો મારા ખભા પર લઈ લઈશ જેથી તેમનું માથું ઝૂકવાને બદલે હંમેશા સીધું રહે. હું શાકભાજી વેચીને ઘરે આવ્યો જ હતો કે પપ્પા કહેવા લાગ્યા કે તેમને તેમના મિત્રના ઘરે જવું છે, તેમની દીકરીના લગ્ન છે. મેં કહ્યું કે ઠીક છે, હું તમને લઈને ચાલીશ. પપ્પા તૈયાર થઈ ગયા. તેમનો એક સૂટ હતો જે તેમણે ઘણા વર્ષોથી સાચવીને રાખ્યો હતો અને તે ખાસ પ્રસંગો પર જ તેને પહેરતા હતા. તેમની એક કોલ્હાપુરી ચપ્પલ હતી જે સારા સમયમાં લેવામાં આવી હતી, તે પણ તેમણે ખાસ કરીને પેટીમાં રાખી હતી. ક્યારેક તો મને આ બધું જોઈને આશ્ચર્ય થતું હતું. પછી હું વિચારતો હતો કે જ્યારે હું સફળ થઈ જઈશ તો આવા સૂટ અને જૂતાનો ઢગલો મારા પપ્પા માટે લગાવી દઈશ જેથી તેમને વિચારવું ન પડે કે તેઓ આજે આ પહેરી શકે છે કે નહીં. હું જલ્દીથી પપ્પાને લઈને તેમના મિત્રના ઘરે પહોંચી ગયો. સાયકલ ચલાવવી મુશ્કેલ તો નહોતી પણ શિયાળાના દિવસોમાં જ્યારે ઠંડી હવાને લીધે વધુ ઠંડી લાગવા લાગે છે અને માંસપેશીઓ જકડાઈ જાય છે તો એવામાં સાયકલ ચલાવવી બહુ મુશ્કેલ થઈ જતી હતી. પણ કારણ કે મને છેલ્લા 1 મહિનાથી આદત થઈ ગઈ હતી એટલે વધુ મહેસૂસ નહોતું થઈ રહ્યું. હજી અમે લોકો રાજેશ કાકાના ઘરની બહાર જ ઊભા હતા કે અચાનક જોરથી સાયરનની અવાજ સંભળાવા લાગી. બહુ બધા પોલીસવાળા રસ્તા ઉપર તૈનાત નજર આવ્યા. મને નવાઈ લાગી કે એવો કયો વીઆઈપી આવી રહ્યો છે જેના માટે આટલી તૈયારી કરવામાં આવી રહી છે. આજે તો શહેરના રસ્તાઓ પણ સાફ સુથરા લાગી રહ્યા હતા. મેં પપ્પાને નવાઈ પામીને પૂછ્યું કે પપ્પા, આજે એવું શું છે? શું કોઈ એમએલએ કે એમપી આવી રહ્યા છે? કારણ કે આટલી સારી વ્યવસ્થા તો આવી સ્થિતિમાં જ કરવામાં આવે છે. રાજેશ કાકાનું ઘર બિલકુલ રસ્તાના બાયપાસની નજીક હતું. આ જ કારણ હતું કે શહેરમાં રહેવાને કારણે તેમના અહીંયા દરેક પ્રકારની સુવિધાઓ હાજર હતી અને તેઓ પોતાના ઘરની બહાર જ લારી લગાવી લેતા હતા.
એટલા માટે તેમના ફળોને પણ સારા ભાવ મળતા હતા. જ્યારે માર્કેટમાં હોવાને કારણે અમારે થોડો માલ સસ્તો આપવો પડતો હતો. હજી અમે લોકો રાજેશ કાકાના દરવાજાની બહાર જ ઊભા હતા કે સાયરનની અવાજ થોડી વધુ નજીક આવીને સંભળાવા લાગી અને પછી કતારમાં ચાલતી 5-6 મોંઘી ગાડીઓ પસાર થવા લાગી. પોલીસવાળા ઇજ્જત સાથે માથું ઝુકાવીને ઊભા હતા. મને નવાઈ લાગી કે આખરે તે ગાડીમાં બેઠેલો કયો વ્યક્તિ છે જેના માટે આટલા બધા ઇંતજામ કરવામાં આવી રહ્યા છે. પપ્પાએ મને નવાઈ પામીને જોયું તો કહેવા લાગ્યા કે બેટા, આ નવા ડેપ્યુટી કમિશનર આવ્યા છે. સાંભળ્યું છે બહુ કડક માણસ છે અને સફાઈના મામલામાં તો જરા પણ બેદરકારી સહન નથી કરતા. ત્યારે જ તો આખા શહેરને ચમકાવવામાં આવ્યું છે ને આ પોલીસવાળા પણ એટલે જ અહીં તૈનાત નજર આવી રહ્યા છે. નહીં તો તું જાણે છે કે અહીંયા પોલીસ તો હાજર રહેતી જ નથી. અહીંથી આ સીધા જશે અને પછી જમણી તરફ વળશે તો તને સામે જ ડેપ્યુટી કમિશનરની ઓફિસ મળશે. જ્યારે પપ્પાએ મને જણાવ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો કે એક ડેપ્યુટી કમિશનરને આટલો પ્રોટોકોલ આપવામાં આવી રહ્યો છે. આખરે આ ડેપ્યુટી કમિશનર હોય શું અને કેવી રીતે બને છે? આ સવાલ મારા મનમાં જાગવા લાગ્યો અને હું કંઈ પણ વિચારી નહોતો શકતો. ત્યારે જ અમે લોકો રાજેશ કાકાના ઘરની અંદર દાખલ થઈ ગયા. કાકાએ અમારું બહુ સારી રીતે સ્વાગત કર્યું. તેમણે દીકરીના લગ્ન પોતાના મુજબ બહુ જ સાધારણ રીતે કર્યા હતા. તેઓ ઈચ્છતા તો ખૂબ દહેજ આપી શકતા હતા. તેમની એકમાત્ર દીકરી હતી અને તેમના બંને દીકરા પણ કમાતા હતા. પણ તેમણે સાદગીથી લગ્ન કરવા પર જ ભાર મૂક્યો. અને આ વાતથી છોકરીના સાસરિયાવાળાઓને પણ કોઈ તકલીફ નહોતી, કારણ કે તેઓ પણ આ જ સ્તરથી સંબંધ ધરાવતા હતા અને વધુ દેખાડો કે પછી બહુ વધુ શો ઓફ પોષી નહોતા શકતા અને ન તો તેમને પસંદ હતું. અમે લોકો આંગણામાં જઈને બેસી ગયા તો મને રવિ ભૈયા નજર આવ્યા. હું જલ્દીથી તેમની પાસે જઈને બેસી ગયો. પપ્પા સ્મિત કરીને માથું ઝાટકીને રહી ગયા, કારણ કે મારા મનમાં એકવાર જે સવાલ આવતો હતો, જ્યાં સુધી તેનો જવાબ ન મળી જાય તો મને શાંતિ નહોતી મળતી. મેં રવિ ભૈયાને પૂછ્યું, ભૈયા, આ ડેપ્યુટી કમિશનર કેવી રીતે બને છે? તો પહેલાં તો તેઓ આશ્ચર્યચકિત થયા. પછી કહેવા લાગ્યા, અરે, આજે તારા મનમાં આ સવાલ ક્યાંથી આવી ગયો? મેં તેમને જણાવ્યું કે હમણાં જ મેં ડેપ્યુટી કમિશનરને જોયા છે અને તેમના પ્રોટોકોલને જોઈને હું હેરાન રહી ગયો. મને લાગ્યું જેમ કોઈ વડાપ્રધાન આવી રહ્યા હોય. તેઓ સ્મિત કરતા કહેવા લાગ્યા, તો તું એટલે જ મને પૂછી રહ્યો છે. આ જે કમિશનર હોય છે તેમને બનવા માટે એક પરીક્ષા આપવી પડે છે. જો તેમાં તું સફળ થઈ ગયો તો સમજ, આખી જિંદગી તારી મોજમાં પસાર થશે. પોતાના બ્યુરોક્રેટ્સ જોયા છે ક્યારેય? લાખો રૂપિયાના કપડાં પહેરે છે અને તેમના હાથોમાં કરોડોની ઘડિયાળ ઝગમગે છે. તેમની વાત સાંભળીને હું હેરાન રહી ગયો. પછી પૂછ્યું, તે પરીક્ષા આખરે કયા પ્રકારની હોય છે? કારણ કે હું તો આ વિશે બિલકુલ કોઈ જાણકારી નહોતો રાખતો. રવિ ભૈયા સ્મિત કરવા લાગ્યા. કહેવા લાગ્યા, બેટા, મેં પણ એકવાર આ બેવકૂફી કરી હતી કે હું આ પરીક્ષા ક્લિયર કરી લઈશ. હવે જો, પૈસા અલગ ખર્ચ થઈ ગયા અને હું કંઈ બની પણ ન શક્યો. તું પોતે જાણે છે કે હવે લારી લગાવીને ગુજરાન કરું છું. પત્ની પણ નારાજ થઈને પિયર ચાલી ગઈ છે. એક બાળક છે જેને તે પાડી રહી છે. તે તો તેને મને જોવા પણ નથી દેતી. મને તો એ પણ નથી ખબર કે તેને ખબર પણ છે કે હું તેનો બાપ છું. તેઓ સ્મિત કર્યા તો તેમની આંખોમાં આંસુ ઝનકવા લાગ્યા. આ પુરુષો પણ બહુ વિચિત્ર હોય છે. દરેક દર્દને દિલમાં દફનાવીને એવું જાહેર કરે છે કે તેમના જેવો મજબૂત તો કોઈ નથી, જો કે તેમના દિલ દર્દથી ફાટી રહ્યા હોય છે. પછી રવિ ભૈયા કહેવા લાગ્યા, આ પરીક્ષા હોય છે જેને આપણે UPSCની પરીક્ષા કહીએ છીએ. તું ચાહે તો આપી શકે છે, કારણ કે હજી તે ઇન્ટરની પરીક્ષા આપી દીધી છે અને તારા ગ્રેજ્યુએશનની તૈયારીની સાથે સાથે તેની પણ તૈયારી કરતો ચાલીશ તો તારા માટે બહુ ફાયદાકારક રહેશે. જો ચાહે તો તેમાં મારાથી મદદ લઈ શકે છે. જ્યારે રવિ ભૈયાએ જો કહ્યું તો હું વિચાર્યા વગર જ તેમને ગળે લાગી ગયો. તેમણે મને નવી આશા આપી દીધી હતી. મને સારી રીતે યાદ છે કે બાળપણમાં જ્યારે શિક્ષિકા પૂછતી હતી કે તમે શું બનશો, ત્યારે મને સમજમાં નહોતું આવતું. બાળકોની દેખાદેખી હું પણ બોલી દેતો હતો કે હું ડૉક્ટર બનવા માંગુ છું. પણ હકીકતમાં મને ડૉક્ટર નહોતું બનવું. મને કંઈક એવું કરવું હતું જેમાં માણસ પાસે બહુ બધા અધિકાર હોય, જેવા કે કમિશનર પાસે હોય છે. બસ, મારા મનમાં તે જ દિવસે બેસી ગયું કે મારે પણ આસિસ્ટન્ટ કમિશનર બનવું છે. ત્યાં જ મારા કાકા પણ બેઠા હતા. જ્યારે તેમણે આ બધી વાતો સાંભળી તો તે અચાનક ઊંચા અવાજે જોરથી હસવા લાગ્યા. કહેવા લાગ્યા, બધા લોકો ભાઈ, અહીં એક વાત સાંભળો. આ શાકભાજી વેચનારાનો દીકરો કહી રહ્યો છે કે તે આસિસ્ટન્ટ કમિશનર બનશે. આ કહીને તેઓ મારી મજાક ઉડાવવા લાગ્યા. તેમની ચાપલૂસી કરનારા લોકો જે તેમની પાસે જ બેઠા હતા તે પણ ઊંચા અવાજે ઠહાકા લગાવતા હસવા લાગ્યા. પપ્પાએ માથું ઝુકાવી લીધું તો રવિ ભૈયાએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહેવા લાગ્યા, નિષ્ફળ શિક્ષકોના મોટા સફળ વિદ્યાર્થીઓ હોય છે. અમારા શિક્ષક હતા તે ગણિત એટલી સરળતાથી ભણાવતા હતા કે માણસના મગજમાં વાત બેસી જતી હતી. જો કે પોતે 9મા અને 10મા ધોરણમાં નપાસ પણ થયા હતા. પોતાની નબળાઈને તાકાત બનાવી એ માણસની અસલી કળા છે. તું ફિકર ન કર, હું દરેક પગલે તારી સાથે છું. આજથી હું તારો શિક્ષક પણ છું અને મેન્ટર પણ. જ્યારે તેમણે આ વાત કહી તો હું વિચારમાં પડી ગયો કે આખરે આ બંનેમાં ફરક શું છે. ત્યારે જ રવિ ભૈયા કહેવા લાગ્યા, શિક્ષક તેને કહે છે જે તમને ભણાવે છે,
શીખવું શીખવાડે છે, જિંદગીના મામલાઓને સમજાવે છે. જ્યારે મેન્ટર તે હોય છે જે તમને માત્ર માર્ગદર્શન આપે છે, કામ તમારે પોતે જ કરવાનું હોય છે. જ્યારે તેમણે મને થોડું ઘણું સમજાવ્યું તો હું માથું ઝાટકીને રહી ગયો. હવે મને કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નહોતી. હું સફળ થઈ શકતો હતો. હું ઘરે આવ્યો તો પપ્પા કહેવા લાગ્યા, રવિની વાતોને દિલ પર ન લગાડ. કદાચ મોટા ભૈયા સાચા જ કહે છે, આપણા જેવા લોકો ક્યારેય સફળ નથી થઈ શકતા. ખબર નહીં તેઓ આટલી નકારાત્મક વાતો કેમ કરી રહ્યા હતા. તેઓ તો ક્યારેય આ રીતે જાહેર નહોતા કરતા. તેઓ હંમેશા મને સમજાવતા હતા કે માણસે હંમેશા આશાનો દીવો પ્રગટાવીને રાખવો જોઈએ. મને લાગ્યું કોઈ તો વાત છે જે અંદર તેમને દુઃખ પહોંચાડી રહી છે. પણ હું સમજી ન શક્યો, કારણ કે પપ્પા મારી સાથે વાત કરવાની જગ્યાએ સીધા ખાટલા પર જઈને સૂઈ ગયા હતા અને ધાબળો ઓઢી લીધો હતો. અમારા પપ્પા હંમેશા ધાબળો લઈને સૂતા હતા અને રજાઈ અમને ભાઈ બહેનોને આપી દેતા હતા. જો અમે લોકો જબરદસ્તી તેમને રજાઈ આપતા તો તેઓ રાતના કોઈપણ પહોરે અમને ઠંડી લાગવાના કારણે તે અમને જોઠાડી દેતા હતા. મારી મમ્મી તો એક સાદો ધાબળો જોડી લેતી હતી. અમારા ઘરે તો સરખી પથારી પણ નહોતી. ખબર નહીં આ લોકો આટલા બલિદાન કેમ આપે છે. મને આજ સુધી સમજાયું નથી કે માતા પિતા પોતાની સંતાનથી આટલો પ્રેમ કેમ કરે છે, કે તેમના માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. દિવસમાં કલાકો સુધી મહેનત કરતા રહે છે, માત્ર એટલે કે તેમની સંતાન સફળ થઈ જાય. ક્યારેક તો મારું દિલ કરે છે કે મારા પપ્પાના પગ ચૂમી લઉં. તે જે અમારા માટે કરી રહ્યા હતા તેની બરાબરી કંઈ પણ નથી કરી શકતી, અને તેના માટે મારી પાસે શબ્દો પણ નહોતા. મને મારા પપ્પાથી બહુ જ પ્રેમ હતો. એમ સમજી લો કે મેં જિંદગીમાં જો કોઈને પ્રેમ કર્યો હતો તો તે મારા પપ્પા હતા, જેમણે અમારા માટે આટલા બલિદાન આપ્યા. હું જોઈ રહ્યો હતો કે તેમની ટાંગો ધ્રુજી રહી હતી. ધાવડો તેમના શરીર માટે પૂરતો નહોતો, પણ તેમણે અમને ક્યારે પણ નહોતું જણાવ્યું કે તેમને ઠંડી લાગી રહી છે. આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું ખામોશીથી મારી ખાટલા પર સૂઈ ગયો. મારો નાનો ભાઈ પણ મારી સાથે જ સૂતો હતો. તે બહુ જ મનમોજી પ્રકારનો માણસ હતો. હર વખત સ્મિત કરતો રહેતો હતો. મમ્મી કહેતી હતી કે તે તેના પપ્પા જેવો છે, જે ખરાબ દિવસોમાં પણ આશાનું કિરણ શોધી લે છે. જો કે તે મારાથી પૂરા 4 વર્ષ નાનો હતો. મારી બેન, જે નાની ઉંમરથી જ સિલાઈ ભરતકામ કરી રહી હતી, તે હજી પણ મીણબત્તીના પ્રકાશમાં કોઈ કામ કરી રહી હતી. તે ભણવામાં પણ બહુ જ આગળ હતી. બસ એમ સમજી લો કે તે સર્વગુણ સંપન્ન હતી. તેને દરેક કામ આવડતું હતું. તે મારાથી માત્ર 1 વર્ષ નાની હતી. મમ્મી અને પપ્પા હવે તેના લગ્ન વિશે વિચારી રહ્યા હતા. પણ એક હું હતો જે આ વચ્ચે અવરોધ બની ગયો હતો. હું ઈચ્છતો હતો કે તે ભણે અને પછી ભલે મમ્મી પપ્પા તેના લગ્ન કરી દે. મને કોઈ વાંધો નહોતો, પણ હજી તો તે બહુ જ નાની ઉંમરની હતી. આટલી નાની ઉંમરમાં એક બાળકીના લગ્ન કરી દેવા એ બહુ જ મોટો અત્યાચાર હતો. મારા કારણે માતા પિતા ચૂપ થઈ ગયા હતા. હું આખી રાત વિચારતો રહ્યો કે આખરે આ સ્પર્ધાની પરીક્ષાની તારીખ ક્યાંથી મળશે અને તેની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. અને જેમ કે રવિ ભૈયાએ જણાવ્યું કે હું અત્યારથી તૈયારી શરૂ કરી શકું છું, તો પછી હું કેવી રીતે તૈયારી કરું? મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? આ વિચારીને મને આખી રાત ઊંઘ ન આવી. હું ખામોશીથી રૂમમાંથી નીકળીને આંગણામાં ચાલ્યો આવ્યો અને વોક કરવા લાગ્યો. અહીં સુધી કે હવે તો સવારનો સમય થઈ ગયો હતો. મેં તરત જ નાહી ધોઈ લીધું અને ખામોશીથી ભગવાનની પૂજા કરવા માટે બેસી ગયો. મેં દીવો પ્રગટાવ્યો અને ભગવાનની સામે હાથ જોડી લીધા. તે વખતે મારા દિલમાં જે દુઃખ ભરાયેલું હતું તે એકદમથી ફાટી પડ્યું. હું આંસુ વહાવીને રડવા લાગ્યો, જેમ કે કોઈ મરી ગયું હોય. ખબર નહીં હું આટલો દર્દ કેવી રીતે સહન કરી રહ્યો હતો, જે આંસુઓની સુરતમાં વહેતો ચાલ્યો જઈ રહ્યો હતો. મને એવું લાગ્યું જેમ ભગવાને મને એક નવી આશા આપી દીધી છે. દિલ ઈચ્છી રહ્યો હતો કે હમણાં જ રવિ ભૈયાના ઘરે ચાલ્યો જાઉં. ભગવાનની પૂજા કર્યા પછી હું એવો સંતોષ મહેસૂસ કરી રહ્યો હતો કે મારા ચહેરા પરથી સ્મિત હટી જ નહોતું રહ્યું. હજી પણ હું આંગણામાં જ ફરી રહ્યો હતો કે ત્યારે જ પપ્પા ખાંસતા બહાર આવ્યા અને મને જાગતો જોઈને હેરાન થઈ ગયા. સંતાન ઉદાસ હોય અને માતા પિતાને ખબર ન પડે, એવું કેવી રીતે થઈ શકે? પપ્પા કહેવા લાગ્યા, હું ઘણીવારથી જોઈ રહ્યો છું કે તું જાગી રહ્યો છે. આખરે શું વાત છે? કોઈ પરેશાની છે શું? મેં કહ્યું, હું હમણાં જ સ્પર્ધાની પરીક્ષાની તૈયારી કરવા માંગુ છું પપ્પા, જો તમે પરવાનગી આપો તો. જ્યારે મેં અટકીને મારી વાત કહી તો પપ્પા સ્મિત કરવા લાગ્યા. કહેવા લાગ્યા, સારું જનમ, મને સમય તો જણાવ, હજી શું વાગ્યા છે? મેં કહ્યું 4 વાગ્યા છે. કહેવા લાગ્યા, એવા લોકો સફળ થઈ જાય છે જે સવારે વહેલા ઉઠે છે. તેમની વાત સાંભળીને હું સ્મિત કર્યો તો તે કહેવા લાગ્યા, બેટા, તારો સમય શરૂ થઈ ગયો છે. તે સમય જેમાં તારે દરેક ચિંતાને ભૂલીને બસ મહેનત કરવાની છે. જે રવિ છે તે આ સમય સુધી જ જાગી જાય છે અને તે તારી મદદ જરૂર કરશે. મારી તરફથી તને પૂરી પરવાનગી છે. જ્યારે પપ્પાએ આ વાત કહી તો હું આગળ વધીને તેમણે ગળે લાગી ગયો અને પછી ગેટ ખોલ્યા વગર જ ખુશીના માર્યા દિવાલ કૂદીને સીધો રવિ ભૈયાના ઘરે પહોંચી ગયો. ત્યાં જોયું તો તેમના રૂમની લાઇટ ચાલુ હતી. જ્યારથી તેમની પત્ની તેમને છોડીને ગઈ હતી તે બહુ જ ઉદાસ રહેવા લાગ્યા હતા.
બસ એટલું કમાતા કે ખાવાનું ખરીદી શકે, તેનાથી વધુની તેમને કોઈ ઈચ્છા પણ નહોતી. જો કે પપ્પાએ ઘણી જગાએ તેમની નોકરીની વાત પણ કરાવી હતી, એ પણ કાકાની હજારો વિનંતી પછી. પણ રવિ ભૈયાએ કોઈનું પણ અહેસાન લેવાની જગ્યાએ પોતાની રોજીરોટી પોતે કમાવાનું જ વધુ સારું સમજ્યું, ના કે બીજાના અહેસાન નીચે દબાઈ જવાનું. હું રવિ ભૈયાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. મારી તરફ જોયા વગર જ તેઓ કહેવા લાગ્યા, બરખુરદાર, તે પહેલી રાતમાં જ બહુ રાહ જોડાવી છે. તે તારા સમયના પૂરા 6 કલાક બરબાદ કરી ચૂક્યો છે. હજી પણ સમય છે, પરેશાન ન થા. આ કહીને તેઓ પોતાનું ટેબલ સીધું કરીને રાખ્યું અને પછી તે તરફ આવી ગયા જ્યાં ખુરશીઓ તો નહોતી પણ એક તૂટેલો ખાટલો પડ્યો હતો. તેમણે મને તેના પર બેસાડ્યો અને પછી સ્પર્ધાની પરીક્ષા વિશે સમજાવવા લાગ્યા. શરૂમાં તો આ મને બહુ જ મુશ્કેલ લાગ્યું, કારણ કે મારી અંગ્રેજી બહુ નબળી હતી. જ્યારે તેમણે કરંટ અફેર્સની કિતાબ અંગ્રેજીમાં ખોલી તો હું તો દંગ રહી ગયો. મારાથી તો વંચાતું જ નહોતું. જો કે હું એક મહેનતી વિદ્યાર્થી હતો અને સારા નંબર લાવતો હતો, પણ તે વખતે સામે જે જાડી કિતાબ રાખી હતી તે મારાથી વંચાતી જ નહોતી રહી. રવિ ભૈયાએ જ્યારે મને ભણાવવાનું શરૂ કર્યું તો બહુ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. તેઓ તો ફટાફટ બોલતા જ જઈ રહ્યા હતા, પણ હું કંઈ પણ બોલી નહોતો શકતો. આ જોઈને આંસુ મારા ગળામાં ફસાઈ ગયા હતા. રવિ ભૈયાએ મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, આજ માટે આટલું પૂરતું છે. હવે તો સૂરજ નીકળી આવ્યો છે. ઘરે જા, થોડીવાર આરામ કર અને પછી પાછો આવી જજે. હું પોતે તને આજે કોલેજ લઈને જઈશ અને તારું એડમિશન કરાવીશ. જ્યારે તેમણે આ વાત કહી તો હું ફરીથી તેમને ગળે લાગી ગયો. તે બહુ જ સારા માણસ હતા. મને ક્યારેક સમજમાં નહોતું આવતું કે આખરે તેમની પત્ની તેમને છોડીને કેમ ચાલી ગઈ હતી. બીજા દિવસે જ્યારે કાકાને આ વાતની ખબર પડી કે હું સ્પર્ધાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું તો તેમણે મારી ખૂબ મજાક ઉડાવી. તેઓ પપ્પાને કહેવા લાગ્યા, મારી એક વાત યાદ રાખજે, પૈસા તારા છે અને મરજી પણ તારી છે. ચાહે તો તેનાથી ફાયદો લે કે પછી તારા આ દીકરા પર બરબાદ કરી દે. હું તને એક ઓફર આપું છું, જો તું આ પૈસાથી આ દુકાન ખરીદી લે તો પછી તને બમણો ફાયદો થઈ જશે. હું તને પગાર પણ આપવા લાગીશ. તેમની વાત સાંભળીને પપ્પા નામાં માથું હલાવવા લાગ્યા. કાકા બોલ્યા, વિનોદ, તું ભૂલ કરી રહ્યો છે. એક શાકભાજીવાળાનો દીકરો ક્યારેય આસિસ્ટન્ટ કમિશનર નથી બની શકતો. આ જે બ્યુરોક્રેટ્સ હોય છે એમના પોતાના બાળકો જ આગળ વધે છે. એક આસિસ્ટન્ટ કમિશનરનો દીકરો જ ઓફિસર બની શકે છે અને તારા જેવા શાકભાજી વેચનારાના બાળકો આખી જિંદગી સરકારી શાળાઓમાં પોતાનું માથું ખપાવતા રહે છે. પછી માતા પિતાની ભેગી કરેલી મૂડી પણ બરબાદ કરે છે અને ભણ્યા પછી નોકરી ના મળવાના કારણે પોતાના બાપનો છોડેલો વ્યવસાય જ અપનાવે છે. તને યાદ છે, જૂના વિદ્યાર્થીઓમાં રિવાજ હતો કે એક દીકરો પોતાના બાપનો વ્યવસાય અપનાવે છે, ભલે તે સારો હોય કે ખરાબ. તેને કોઈ બીજો ધંધો શરૂ કરવાની પરવાનગી નહોતી અને હજી પણ એ જ રિવાજ છે, બસ શબ્દો બદલાઈ ગયા છે. કાકા પપ્પાને સમજાવતા રહ્યા. ત્યારે હું બોલ્યો, કાકા તમે ચિંતા ના કરો, હું તમને સફળ થઈને બતાવીશ. જ્યારે મેં આશાભર્યા અંદાજમાં કહ્યું તો તે મારા પર હસવા લાગ્યા. કહેવા લાગ્યા, તને ખબર પણ છે કે સ્પર્ધાની પરીક્ષા માટે એકેડેમીની ફીસ કેટલી વધારે છે? ક્યારે તે અંદાજો લગાવ્યો છે કે તને અહેસાસ છે કે કોણ ભણાવશે તને? આવી રીતે જ પોતાના બાપના પૈસા બરબાદ કરીશ, જેમ તારા બાપે અમને આ મુકામ સુધી લાવીને ઊભા કર્યા છે? તું પણ તારા માતા પિતાને ભાઈ બહેનોની જિંદગી બરબાદ કરી દઈશ. આ વાતથી હું બેચેન થઈ ગયો. મેં પપ્પા તરફ જોયું તો તે નજર ચોરવા લાગ્યા. હવે હું એટલો મોટો થઈ ગયો હતો કે મારા પપ્પા હવે તે રહસ્ય પરથી પડદો ઉઠાવી શકતા હતા જે તેમણે આટલા સમયથી પોતાના દિલમાં દબાવી રાખ્યું હતું. તે જ રહસ્ય જેના કારણે અમારે કાકા અને દાદાજીની નફરત સહન કરવી પડી રહી હતી. આજે તો હું પાછળ હટવાનો નહોતો, ભલે પપ્પા ગમે તેટલા નારાજ કેમ ન થઈ જાય. આખો દિવસ પપ્પા મારી સાથે વાત કરવાની કોશિશ કરતા રહ્યા, પણ મેં તેમને કોઈ જવાબ ના આપ્યો, કારણ કે હું તેમનાથી નારાજ હતો અને જાણવા માંગતો હતો કે આખરે તે કઈ વાત છે જે મારાથી તેઓ હજી સુધી છુપાવતા આવ્યા છે. તેઓ તો મને પોતાનું મિત્ર કહેતા હતા, પછી મિત્રોથી આવી વાતો કોણ છુપાવે છે? આખરે પપ્પાએ હાર માની લીધી અને નિર્ણય કરી લીધો કે તેઓ આજે મને બધું જ જણાવી દેશે, ભલે હું તેમના વિશે સારું વિચારું કે ખરાબ. તેઓ ડરતા હતા. તેમને લાગતું હતું કે જેમ તેમના ભાઈ અને પિતા તેમનાથી નારાજ થઈ ગયા છે, તે મને પણ આવી જ રીતે ગુમાવી દેશે. પછી અમે લોકો સાંજે મોહલ્લામાં શાકભાજી વેચીને આવી રહ્યા હતા જ્યારે પપ્પાએ લારી આંગણામાં એક તરફ લગાવી, મારો હાથ પકડો અને પછી અમે નહેરના કિનારે ચાલ્યા આવ્યા. અમે બંને ત્યાં બેસી ગયા. પપ્પા કહેવા લાગ્યા, આ તે દિવસોની વાત છે જ્યારે મેં મારી ઉંમરથી બમણી ઉંમરના છોકરાઓ સાથે દોસ્તી કરી લીધી હતી. મારા પિતાજી ઈચ્છતા હતા કે હું ભણી લખી જાઉં, પણ મને તે વખતે ના ખબર કઈ વાતનું ઘમંડ હતું કે હું એવી અય્યાશી કરતો હતો જેમ કે મારા પિતાજી ક્યાંયના રાજા હોય. આ કહેતા પપ્પા સ્મિત કર્યા. પછી કહેવા લાગ્યા, મારા પિતાજીની માર્કેટ તે દિવસોમાં બહુ જ ચાલતી હતી. તારા દાદાજી પાસે 2 શાક માર્કેટ હતી જે તેમને ખૂબ નફો આપી રહી હતી. અમે લોકો લાખો રૂપિયામાં રમી રહ્યા હતા. હું નવા મિત્રોની સંગતમાં બિલકુલ બદલાઈ ગયો હતો.
તે છોકરો જે પોતાની માથી ઊંચા અવાજે વાત પણ નહોતો કરતો, હવે તેમને ગાળો આપવા લાગ્યો હતો. આ કહેતા પપ્પા નજર ચોરવા લાગ્યા. હું માથું ઝુકાઈને બેઠો રહ્યો. તેમની તરફ જોઈને તેમને શર્મિંદા નહોતો કરી શકતો, કારણ કે તેઓ પહેલાંથી જ બહુ જ વલહરે પરેશાન દેખાઈ રહ્યા હતા. પછી તે દિવસોની વાત છે જ્યારે મેં મિત્રો સાથે કોલેજમાં એડમિશન લીધું. તેઓ અમારા સિનિયર હતા, પણ ભણાઈ ન કરવાને કારણે દર વર્ષે નાપાસ થઈ જતા અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ એક જ ક્લાસમાં પડ્યા રહ્યા હતા. કહે છે કે અમીર માતા પિતાના બગડેલા એકમાત્ર બાળકોને ભલા ભણવાની શું જરૂર સમજાય? તેમને તો કાલે જઈને પોતાના માતા પિતાના કરોડો રૂપિયાના કારોબારને સંભાળવાનો હોય છે. તેઓ મને પણ આવી જ રીતે શય આપતા તો હું પોતા પર ગર્વ કરવા લાગ્યો, જેમ કે મારા બાપની બધી દોલત અને મિલકત મેં મારી મહેનતથી બનાવી હોય. એક દિવસ હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો, ત્યારે એક છોકરી પર મારી નજર પડી. હું તેને જોતો જ રહી ગયો. તે બહુ જ સુંદર હતી. જ્યારે મારા મિત્રોએ જોયું કે હું કોઈ છોકરીને જોઈ રહ્યો છું તો તેઓ પણ તેને જોવા લાગ્યા. બધાએ હૂટિંગ શરૂ કરી દીધી અને મને ખૂબ ચીડવ્યો. હું શરમના માર્યા સ્મિત કરતો રહ્યો. અને પછી જ્યારે તે રસ્તામાં પસાર થતી તો મારા મિત્રો તેને ભાભી કહેતા તે ચૂપ થઈ જતી, એટલે કે તેને પણ હું પસંદ હતો. આ અંદાજ મારા મિત્રોએ પોતે જ લગાવ્યો હતો. પછી આવી જ રીતે દિવસો વીતતા ગયા. મિત્રોના કહેવા પર મેં તે છોકરીને એક ચિઠ્ઠી લખી નાખી. તે કોઈ સામાન્ય માણસની દીકરી નહોતી, પણ એક બહુ જાણીતા વકીલની દીકરી હતી. જ્યારે મેં તેને ચિઠ્ઠી લખી તો ગાર્ડે પકડી લીધો અને મને ખૂબ માર્યો. મારા મિત્રોએ કહ્યું કે હવે બદલો લેવામાં આવે. એક દિવસ અમે તે ગાર્ડને બહુ માર્યો. તે છોકરી તે વખતે ઘરે એકલી હતી. મિત્રોએ કહ્યું કે જઈને તેને ચિઠ્ઠી આપી આવ, અમે જ અહીંયા તારી રાહ જોઈશું. હું તેમના કહેવામાં આવીને ચાલ્યો તો ગયો, પણ આ વાતથી અજાણ હતો કે તેઓ શું કરવાના છે. જેવો હું અંદર ગયો તે છોકરી મને જોઈને બહુ જ વધારે ગભરાઈ ગઈ અને જોર-જોરથી બૂમો પાડવા લાગી. મને તે છોકરી સારી લાગતી હતી, પણ આ રીતે તેના ઘરે જઈને જબરજસ્તી વાત કરવાની કોશિશથી તે બહુ ડરી ગઈ હતી. ગાર્ડ જેના માથા પર મારા મિત્રોએ કાચની બોટલ મારી દીધી હતી તે બેહાન થઈ ગયો હતો. ખબર નહીં કેવી રીતે તે છોકરીનો બાપ તે વખતે આવી ગયો. તેણે મને ખૂબ માર્યો અને પોલીસને હવાલે કરી દીધો. પછી મારા પર કેસ પણ કરી દેવામાં આવ્યો. મારા પર આ ખોટો આરોપ લાગ્યો કે મેં તેની દીકરીને પરેશાન કરી છે. મારા પિતાજી કોર્ટના ફેરા વારંવાર કરતાં બહુ જ પરેશાન થઈ ચૂક્યા હતા. મોટી મુશ્કેલીથી તે છોકરીના બાપથી અમારી નારાજગી ખતમ થઈ. તેણે કેસ પાછો લઈ લીધો, પણ ત્યાં સુધી મારું 1 વર્ષ બરબાદ થઈ ચૂક્યું હતું. હું પરીક્ષા ના આપી શક્યો. પોલીસવાળાએ મને એટલો માર્યો હતો કે મારા હાડકાં દુખતા હતા. તેમણે મારી કમર પર લાકડી મારી હતી, જેના કારણે હવે સુધી કમરમાં દુખાવો રહે છે. મારા પિતાજી પણ મારાથી નારાજ થઈ ગયા, કારણ કે શહેરમાં તેમની મોટી ઇજ્જત હતી. આ ઘટના પછી લોકોની નજરમાં અમારા ચરિત્ર પર સવાલ ઊભો થઈ ગયો. અમે જે ઇજ્જતદાર અને મશહૂર હતા, હવે બદનામ થઈ ચૂક્યા હતા. ત્યારથી પિતાજી મારી સાથે વાત નહોતા કરતા. મેં આ વાતને મારા દિલનો રોગ બનાવી લીધો. મિત્રોએ મને મજબૂર કર્યો કે હું તે છોકરીના ઘરે સંબંધ મોકલું, પણ હું ન માન્યો અને તેમનાથી દૂર રહેવાનું શરૂ કરી દીધું. આ વાત પણ તેમને પસંદ ન આવી અને તેમણે મારા વિરુદ્ધ જ વાતો ફેલાવવાનું શરૂ કરી દીધું. જ્યારે ખબર પડી કે તે છોકરીના લગ્ન થઈ ગયા છે તો આ વાત મારા દિલ પર બહુ ભારે પડી. હું ફરીથી ઉદાસ રહેવા લાગ્યો. 1 મહિનો તો હું પથારી પર જ પડ્યો રહ્યો. પછી મિત્રોએ મને સલાહ આપી કે જો તું એવું ઈચ્છે છે કે તે છોકરીને ભૂલી જા તો તારી જિંદગીમાં કોઈ બીજી છોકરીને લઈને આવ. હું બહુ ડરતો હતો, પણ મિત્રો જબરજસ્તી મને કોઠા પર લઈ ગયા. ત્યાં મારી મુલાકાત ચાંદની સાથે થઈ, જે મારી જ ઉંમરની હતી અને બીજા શહેરથી લાવવામાં આવી હતી. તે પણ મારી જેમ ઉદાસ રહેતી હતી, કારણ કે તેને એક છોકરાએ લગ્નની લાલચ આપીને શહેર બોલાવી હતી અને પછી તેનો ઉપયોગ કરીને તેને આ કોઠા પર વેચી દીધી હતી. હું તેની પાસે રાતો ગુજારવા લાગ્યો. તેના કહેવા પર મેં થોડું ઘણું ભણવા પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. પહેલા વર્ષમાં જ હું પાસ થઈ ગયો. આ જોઈને મિત્રોને બહુ નવાઈ લાગી. હવે જ્યારે હું તે બધાથી દૂર રહેવા લાગ્યો તો મારામાં કંઈક સારું મહેસૂસ થવા લાગ્યું. પણ તે લોકો મને ક્યાં છોડવાના હતા? તેઓ મજાક કરવાના સમય મારી પાસે આવી જતા કે રજા થતાં જ મને ઘેરી લેતા. હું તેમનાથી નજર બચાવીને ભાગવાની કોશિશ કરતો, પણ જેમ તેઓ મારી રાહમાં જ બેઠા હોય તેમ લાગતું હતું. આવી જ રીતે દિવસો વીતતા ગયા. અમારી એક માર્કેટ મારા પર થયેલા કેસને કારણે વેચાઈ ગઈ હતી, કારણ કે તે છોકરીએ કેસ પાછો લેવાના બદલામાં મોટી રકમ વસૂલ કરી હતી. પણ હજી પણ અમારા કેટલાક શેર હાજર હતા. પિતાજીએ વહેંચણી કરી દીધી. એક શાક માર્કેટ મારા ભાઈને આપી અને બીજી મને. હું ખુશ થઈ ગયો. હવે હું ભણવા પર પણ ખાસ ધ્યાન આપવા લાગ્યો હતો. આ જ દિવસોમાં ચાંદનીની સંગતમાં મને ખબર પડી કે હું તેના બાળકનો બાપ બનવાનો છું. આ સમાચાર મારા માટે જીવલેણ સાબિત થયા. મને સમજમાં નહોતું આવતું કે હું ઘરમાં શું જણાવું અને બધા લોકો શું વિચારશે. હું પરેશાન થઈ ગયો અને તેને છોડીને ભાગી ગયો. મેં ઘર પણ છોડી દીધું, જેથી કોઈ પણ મને શોધી ન શકે. 1 વર્ષ સુધી હું આમ જ ભટકતો રહ્યો.
ભણાઈ પણ છૂટી ગઈ. ઘરવાળાઓનું કંઈ હતો પતો જ નહોતો. એક દિવસ જ્યારે હું બેસીને દારૂ પી રહ્યો હતો ત્યારે પિતાજીની નજર મારા પર પડી. તે મને ઘસડીને ઘરે લઈ આવ્યા. તે મારી સાથે વાત નહોતા કરતા, જો કે ભૈયા ક્યારેક ક્યારેક વાત કરી લેતા હતા. મોટા ભૈયા જે છોકરીને પસંદ કરતા હતા ત્યાં તેમનો સંબંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આમ તો તે લોકો મારા ભૂતકાળના કેસને કારણે અમારા ખાનદાનમાં સંબંધ નહોતા કરવા માંગતા, પણ મારા ભાઈ અને પિતાજીની વિનંતીઓને કારણે તેઓ માની ગયા. એક દિવસ માની સાથે મારે હોસ્પિટલ જવાનું થયું, કારણ કે મારી તબિયત તે વખતે ખરાબ હતી. ત્યાં મેં જોયું કે ચાંદનીએ એક દીકરાને જન્મ આપ્યો છે. જ્યારે પપ્પાએ આ વાત જણાવી તો મારા હાથ પગ ધ્રુસવા લાગ્યા. હું વિચારવા લાગ્યો કે ક્યાંક એ બાળક હું તો નથી? શું મારી મા એક વેશ્યા હતી? આ વિચારતા જ મારા રૂંવાટા ઊભા થઈ ગયા અને ગુસ્સાથી મારો ચહેરો લાલ થઈ ગયો. પપ્પા નજર ઝુકાવીને બેઠા હતા. પછી તેમણે આગળ કહેવાનું શરૂ કર્યું. જ્યારે મારી માને આ બધું ખબર પડી તો તેમણે મને ખૂબ ખરી ખોટી સંભળાવી અને કહેવા લાગ્યા કે તારી પોતાની પણ એક બહેન છે અને તે તેના વિશે પણ ન વિચાર્યું. તારે ડૂબી મરવું જોઈએ. તે આવી હરકત આખરે કેવી રીતે કરી? જ્યારે માએ મને વઢ્યો તો મને કંઈ પણ સમજમાં ન આવ્યું. પછી દીકરાની ખાતર મેં તે સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને તેને મારા ઘરે લઈ આવ્યો. એ જ દિવસે મારા ભાઈના પણ લગ્ન હતા. જ્યારે તે લોકોને ખબર પડી કે પહેલાં તો મારા પર કેસ થયો હતો અને પછી હવે હું એક વેશ્યાને મારી પત્ની બનાવીને ઘરે લઈને આવ્યો છું, તો તેમણે આ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને આ રીતે મારા ભાઈના લગ્ન પણ ન થઈ શક્યા. અને તેનું કારણ હું હતો, કારણ કે હું તે છોકરીને ભગાડીને લાવ્યો હતો. આ પછી ચાંદની જે કોઠા પર કામ કરતી હતી ત્યાંની સૌથી મોટી વેશ્યાને માલકીન તેને શોધતી અમારા ઘરે પહોંચી ગઈ. તેણે ખૂબ હંગામો કર્યો. આખરે મારે મારી પત્ની અને દીકરાને તેને સોંપવા પડ્યા. તેણે મારી પાસે મોટી રકમ માંગી કે જો હું તેને એટલા પૈસા આપી દઉં તો જ તે મારો દીકરો પાછો આપશે. પણ તે છોકરી તો હવે કોઈ પણ હાલતમાં પાછી આવવાની નહોતી. હું રડતો રહ્યો. પિતાજીને બહુ વિનંતીઓ કરી કે તે મને થોડા પૈસા આપી દે, પણ તેમણે મારી કોઈ મદદ ન કરી. મને સાચા રસ્તે લાવવા માટે પિતાજીએ મારી ગામની એક છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા. તે લોકો આ વાતથી અજાણ હતા કે હું મારી જિંદગીમાં શું શું સહન કરી ચૂક્યો છું. નહીં તો કોઈ પણ શરીફ માણસ મને પોતાની દીકરી આપવા તૈયાર ન થાત. હું બહુ દારૂ પીવા લાગ્યો હતો. જ્યારે મમતા મારી જિંદગીમાં આવી તેણે મને સમજાવવાનું શરૂ કર્યું, પણ હું મારા દીકરાની યાદમાં તડપતો રહેતો હતો. તેણે મારો સાથ આપવાનું વચન આપ્યું અને પછી પોતાના ભારે દાગીના ઉતારીને મને આપ્યા અને કહ્યું કે એના બદલામાં તું તારો દીકરો પાછો લઈને આવ. જ્યારે હું મારા દીકરાને લેવા ગયો તો ખબર પડી કે મારી પત્નીને તે કોઠાની માલકીને નાચવા માટે મજબૂર કરી હતી અને એટલે જ તેણે ઝેર ખાઈને આ દુનિયાને અલવિદા કહી દીધું. પછી મારો દીકરો તે માલકીને મારા હવાલે કરી દીધો અને તે ભારી દાગીના પોતાની પાસે રાખી લીધા. મમતાએ તે બાળકને પોતાના હૃદયથી લગાડીને કહ્યું કે કોઈને પણ આ ખબર ન પડવી જોઈએ કે આ મારો સગો દીકરો નથી. તે બહુ જ નરમ દિલની સ્ત્રી હતી. પછી આવી જ રીતે સમય વીતતો ગયો. પરિસ્થિતિઓ સારી તો ન હતી, પણ વધુ ખરાબ પણ નહોતી. મારા પોતાના મોટા ભાઈ મારી પ્રગતિમાં અવરોધ બની ચૂક્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે જેમ તેમની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તેમ મારી પણ રહી જાય અને હું એક નિષ્ફળ માણસ બની જાઉં. પિતાજી તો મારી સાથે વાત જ નહોતા કરતા. એક દિવસ મેં પિતાજીને જણાવ્યું કે હું બીજો કારોબાર શરૂ કરવાનો છું અને પછી અડધી માર્કેટ વેચી રહ્યો છું. તો પિતાજીએ સખ્તાઈથી ના પાડી અને કહ્યું કે જો આવું કર્યું તો આખી જિંદગી હું તારી સાથે વાત નહીં કરું. તે મારા દીકરાથી પણ બહુ નફરત કરતા હતા. હજી સુધી તેમણે તેને ખોળામાં પણ નહોતો લીધો. મારો દીકરો તેમની પાસે જતો તો તે તેને બહુ ખરાબ રીતે ધમકાવી દેતા હતા. એટલે જ હું તેને ત્યાં લઈ જવાથી કચકાતો રહ્યો. આ પછી પિતાજીએ મને બહુ રોક્યો હતો, પણ હું તો મારા મિત્રોની વાતોમાં આવી ચૂક્યો હતો ત્યારે જ મેં તે માર્કેટ વેચી દીધી. પણ તે માણસ પણ ફ્રોડ નીકળી ગયો અને મારા બધા પૈસા લઈને ભાગી ગયો. હવે હું દર ભટકવા લાગ્યો. મારી પત્નીએ આવા ખરાબ સમયમાં મારો બહુ સાથ આપ્યો અને મારા મોટા ભાઈએ મારાથી બદલો લેવા માટે મને બોથાની જ માર્કેટમાં નોકર બનાવી દીધો. મારું અપમાન દરરોજ થવા લાગ્યું. આજે અહીં તારી સામે બેઠો છું. હું માનું છું કે જો હું તને બધું જણાવું તો તું મારાથી નફરત કરવા લાગીશ. હું જુગાર પણ રમતો હતો અને દરેક ખરાબ અને ખોટું કામ પણ મેં મારા પોતાના હાથે કર્યું છે. એક બીજી વાત હું તારાથી છુપાવી રહ્યો છું. જ્યારે પપ્પાએ નજર ચોડતા કહ્યું તો હું તેમની તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, સાચું જણાવો પપ્પા, તમે કઈ વાત છુપાવી છે? તો તે કહેવા લાગ્યા, અહીંયા એક હુમલો થયો હતો લોકો પર જેમાં મારું પણ નામ આવ્યું હતું. મેં આ બધું મારી મરજીથી નહોતું કર્યું. ખરેખર જે વર્ષે હું ઘરેથી નીકળ્યો હતો તે જ દિવસોમાં હું એક આતંકી ગ્રુપના હાથે લાગી ગયો અને તેમણે જ મને આ બધું કરવા માટે મજબૂર કર્યો હતો. ત્યારથી તારા દાદાજી મારું મોં જોવું પણ પસંદ નથી કરતા. તેમની ઇજ્જત મારા કારણે બહુ ખરાબ થઈ હતી. જ્યારે પપ્પાએ આ કહ્યું તો મારા રૂંવાટા ઊભા થઈ ગયા. હું ખામોશીથી ત્યાંથી ઉઠીને ચાલ્યો આવ્યો. પપ્પા મને બોલાવતા રહ્યા પણ મેં પાછળ ફરીને પણ ન જોયું. મારે મારા પપ્પા જેવી જિંદગી નહોતી ગુજારવી. હું તે માણસ હતો જે દરેક હાલતમાં સફળ થવા માંગતો હતો. પછી મેં દિવસ રાત મહેનત શરૂ કરી દીધી. રવિભૈયાના કહેવા પર મેં તેમના બતાવેલા તરીકાથી તૈયારી શરૂ કરી.
દિવસ રાત ગધેડાની જેમ હું મહેનત કરતો રહ્યો. આખી રાત ભણાઈમાં જ વીતી જતી. શિયાળામાં તો રવિભૈયા મને રજાએ ઓઢવા પણ નહોતા દેતા. અહીં સુધી કે હું શર્ટ વગર રૂમમાં ભણતો હતો. તે કહેતા હતા, આ રીતે તને ઊંઘ નહીં આવે. જો તને જરા પણ ગરમી મળી તો તું સૂઈ જઈશ. તેઓ મારા પર બહુ સખ્તાઈ કરતા હતા, પણ ભણાઈમાં કોઈ કસર નહોતા છોડતા. જેટલો હું જાગતો અને મહેનત કરતો, તે તેનાથી બમણી મહેનત કરતા હતા. મારા ભણવાના બાકીના બધા ખર્ચા પણ તેઓ જ ઉઠાવતા હતા. અહીં સુધી કે મારી ફીસ પણ તેઓ પોતે ભરતા હતા. હું નહોતો જાણતો કે તેઓ આ બધું કેવી રીતે કરી રહ્યા હતા. પણ તેઓ મારી સાથે દિલ અને જાનથી લાગેલા હતા. મને મહિનામાં માત્ર એકવાર મારા માતા પિતાને મળવાની પરવાનગી હતી. પપ્પા સમજી રહ્યા હતા કે હું તેમનાથી નારાજ છું, પણ એવું નહોતું. મેં સફળતાને જ પોતાનો એકમાત્ર ઉદ્દેશ બનાવી લીધો હતો. દિવસો વીતતા ગયા, અહીં સુધી કે ઘણા વર્ષો વીતી ગયા. મેં પહેલીવાર સ્પર્ધાની પરીક્ષા આપી તો મારા હોશ ઉડી ગયા. પરીક્ષા આપીને પાછા આવ્યા પછી મેં રવિભૈયાને જણાવ્યું કે હું સફળ થનારાઓમાં સામેલ નથી. મેં કહ્યું, તમે જોજો, હું હારી જઈશ, કારણ કે જે દિવસે પરીક્ષા હતી તે જ દિવસે તે બસ ખરાબ થઈ ગઈ હતી જેમાં હું જઈ રહ્યો હતો. પછીથી ખબર પડી કે આ બધું મારા કાકાએ કરાવ્યું હતું. તે મારી સફળતામાં અવરોધ બની ગયા હતા. મને કાકા પર બહુ ગુસ્સો આવ્યો, પણ હું ચૂપ રહ્યો. જેમ તેમ હું સેન્ટર પર તો પહોંચી ગયો, પણ મોડું પહોંચવાની ચિંતામાં મારું મગજ કામ જ નહોતું કરી રહ્યું. મારા હાથ પગ ફૂલી ગયા હતા. મેં મારી પરીક્ષા તો આપી, પણ જે રીતે આપવા માંગતો હતો તેમ ના આપી શક્યો. મારી પાછળ એક છોકરો બેઠો હતો જેણે મને એક સવાલ પૂછ્યો. આ દરમિયાન જ્યાં ત્યાં શિક્ષક હાજર હતા તેમણે મને જોઈ લીધો. તેમને લાગ્યું કે હું તેનાથી પૂછી રહ્યો છું, અને આ જ કારણે તેમણે મારાથી પેપર છીનવી લીધો. પહેલીવારમાં હું નાપાસ થઈ ગયો, તે પણ કોઈ બીજાના કારણે. જ્યારે મને ખબર પડી કે તે છોકરો કોણ હતો તો મારું દિમાગ જ ફરી ગયું, કારણ કે તે મારા કાકાનો જ જાણકાર હતો અને તેણે આ બધું જાણી જોઈને કર્યું હતું. હું રડતો રહ્યો. રવિભૈયાએ મને સમજાવ્યો કે કોઈ વાંધો નહીં, આવતી વખતે તું વધુ મહેનત કર, તારે તારા કાકાથી બદલો પણ તો લેવાનો છે. જો કે આ કહીને તેમણે મારા દિલમાં બદલાનું બીજ વાવી દીધું હતું. આમ તો હું એવું ઈચ્છતો નહોતો, પણ કાકાની હરકતો વધતી જઈ રહી હતી. તેમણે મારા પપ્પાને માર્કેટમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પપ્પા બીમારી છતાં લારી ઘસડીને મહોલ્લામાં શાકભાજી વેચતા હતા. તેમણે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે મેં પપ્પાને આ હાલતમાં જોયા તો મારું દિલ કરતું હતું કે કાકાને સબક શીખવાડું. સમજમાં નહોતું આવતું કે આ બધી મુશ્કેલીઓ ક્યારે ખતમ થશે અને અમારા સારા દિવસો ક્યારે આવશે. હવે હું બીજી વાર યુપીએસસીની પરીક્ષા નહોતો આપવા માંગતો. પપ્પાએ પોતાની ભેગી કરેલી મૂડી પણ મારા પર લગાવી દીધી હતી. રવિભૈયા જે કમાતા હતા મારા પર જ ખર્ચ કરતા હતા, અને મેં તેમને બદલામાં શું આપ્યું હતું? કાંઈ પણ નહીં, સિવાય નિષ્ફળતાના. આ જ દિવસોમાં મેં વિચારી લીધું કે હવે હું બધું છોડી દઈશ. મેં કિતાબો, નોટ્સ, દરેક વસ્તુ મૂકી દીધી અને પપ્પાની સાથે શાકભાજી વેચવા લાગ્યો. કાકા પણ મને જ્યાં જોતા મજાક ઉડાવતા હતા. એકવાર હું દરેક તરફથી પરેશાન થઈને કાકાની પાસે ગયો અને તેમની પાસે પ્રાર્થના કરી કે પોતાની શાક માર્કેટમાં એક દુકાન અમને આપી દો. તેઓ નામાં માથું હલાવતા રહ્યા. પછી કહ્યું કે જો તું તારા હાથેથી મારા બૂટ સાફ કરીશ અને હાથ જોડીને મારાથી માફી માંગીશ તો હું માની જઈશ અને તને દુકાન આપી દઈશ. તેમની વાત સાંભળીને મેં નામાં માથું હલાવ્યું અને ઘરે પાછો આવી ગયો. જિંદગીમાં ફરીથી સ્પર્ધાની પરીક્ષા આપવાનો જે જુસ્સો મારો પૂરી રીતે ખતમ થઈ ગયો હતો તે એકવાર ફરીથી હવે જાગી ઉઠ્યો. મેં વિચારી લીધું કે આ વખતે કાંઈ પણ થઈ જાય, મારે મહેનત કરવી છે. હું ફરીથી મહેનત કરવા લાગ્યો. એક દિવસ એવી જ રીતે કાકાની માર્કેટ ગયો તો જોયું કે મારા પપ્પા હાથ જોડીને કાકાની સામે બેઠા હતા અને તેઓ અકડીને પગ પર પગ રાખીને તેમને મોટી જ ગરેની નજરથી જોઈ રહ્યા હતા. પપ્પા બહુ શર્મિંદા દેખાઈ રહ્યા હતા. હું તડપીને આગળ વધ્યો અને પપ્પાને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. તો ખબર પડી કે મારી પરીક્ષાની ફીસના પૈસા નહોતા પપ્પા પાસે. રવિભૈયા પણ છેલ્લા 2 મહિનાથી બીમાર હતા, એટલે તેઓ પણ કામ પર નહોતા જઈ શક્યા. અને કારણ કે ટેસ્ટ આપવો પણ જરૂરી હતો એટલે પૈસા ઉધારમાં આપવા પણ કોઈ તૈયાર નહોતું, કારણ કે બધા લોકોએ કાકાએ ના પાડી રાખી હતી. કાકા કહેવા લાગ્યા કે જો તું મને કૂતરો બનીને ભસીને બતાવીશ તો હું તને પૈસા આપી દઈશ. ભરી મહેફિલમાં જ્યારે તેમણે આ વાત કરી તો ગુસ્સાથી મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં પપ્પાનો હાથ પકડ્યો અને જબરજસ્તી તેમને ઘરે લઈ આવ્યો. તેઓ મને વઢતા રહ્યા, અહીં સુધી કે પહેલીવાર મારા પર તેમણે હાથ ઉપાડ્યો. કહેવા લાગ્યા, ભૈયા માની ગયા હતા, તે પૈસા આપી રહ્યા હતા, તું વચ્ચે કેમ આવ્યો? મેં વળીને કહ્યું કે આવી કોઈ પણ હરકત કરવાની જરૂર નથી, પૈસાનો ઇંતજામ હું પોતે કરી લઈશ. જ્યારે રવિભૈયાની પાસે ગયો તો જોયું કે તેઓ બહુ ઉદાસ દેખાઈ રહ્યા હતા. તે કહેવા લાગ્યા, અભિનવ, મને કેન્સર થઈ ગયું છે અને મારી પાસે હવે વધુ સમય નથી. તું એવું કર કે આ ઘર વેચી દે, અથવા પછી મારી પાસે કોઈ બીજો વિકલ્પ છે. મારી માના સોનાના કંગનમાંથી તું એક વેચી દે. એક તો હું વેચી ચૂક્યો છું, પણ જ્યારે તેમણે આ વાત કહી તો હું ના પાડવા લાગ્યો, કારણ કે તેમની પાસે તેમની માની છેલ્લી નિશાની જ હાજર હતી. હું તેને વેચી નહોતો શકતો, પણ જ્યારે ભૈયાએ મજબૂર કર્યા તો મેં તેમનું કહ્યું માની લીધું.
તેમણે મારી પાસે વચન લીધું કે હું તો બીમાર છું, મારા દીકરા પર તેવું ધ્યાન નથી આપી શકતો જેવું એક બાપને આપવું જોઈએ, પણ મારા મર્યા પછી તું મારા દીકરાનું ધ્યાન રાખજે. મેં તેમને વચન આપ્યું. જે દિવસે મારી પરીક્ષા હતી તે જ દિવસે રવિ ભૈયાનું મૃત્યુ થઈ ગયું હતું. મને બહુ દુઃખ થયું, બહુ ખરાબ લાગ્યું. જેમણે આજ સુધી મને સાચો રસ્તો બતાવ્યો તે મારી સફળતા જોયા વગર જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. પછી જ્યારે થોડા મહિનાઓ પછી રિઝલ્ટ આવ્યું તો હું દંગ રહી ગયો, કારણ કે આ વખતે હું નાપાસ નહોતો થયો, પણ મારા શાનદાર નંબર આવ્યા હતા અને પહેલી 10 પોઝિશન્સમાં મારી 10મી પોઝિશન હતી. હું બહુ ખુશ થયો. મેં પપ્પાને જણાવ્યું. બાકી બધા બહુ ખુશ હતા સિવાય કાકાના. તેમણે મારા રસ્તામાં અવરોધો નાખવાની મોટી કોશિશ કરી હતી, પણ હવે હું આસિસ્ટન્ટ કમિશનર તરીકે શહેરમાં પોસ્ટિંગ મેળવી ચૂક્યો હતો. પછી થોડો સમય વીત્યો અને તે દિવસ આવ્યો જ્યારે કાકા મારાથી માફી માંગવા આવ્યા, કારણ કે મેં તેમના ઘણા કાળા ધંધા બંધ કરાવી દીધા હતા અને હવે તેઓ જેલમાં જવાથી ગભરાઈ રહ્યા હતા. તેમના દીકરાએ પણ આ મુસીબતના સમયમાં તેમને છોડી દીધો હતો, પણ તેમણે જે લોકો સાથે ખરાબ કર્યું હતું હવે તો તેનું પરિણામ તેમને ભોગવવું જ હતું. તેમને 2 વર્ષની સજા પર લઈ જવામાં આવ્યા. પપ્પા બહુ ખુશ હતા. મને સારી રીતે યાદ છે કે જે દિવસે પહેલીવાર હું પરીક્ષામાં નાપાસ થયો હતો અને પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે હું આખી રાત ઠંડીમાં રસ્તા ઉપર ફરતો રહ્યો અને વિચારી લીધું હતું કે હવે હું આ પરીક્ષા છોડી દઈશ. પણ પછી રવિ ભૈયાના કારણે જ મેં ફરીથી મહેનત શરૂ કરી અને આજે તેમની જ કારણે હું સફળ થઈ ગયો હતો. રવિ ભૈયાની તસવીર લઈને હું કલાકો સુધી તેમની સાથે વાતો કરતો રહ્યો અને રડતો રહ્યો. પછી પપ્પાથી રવિ ભૈયાની પત્નીના ઘરનું સરનામું પૂછ્યું અને ત્યાં જ ચાલ્યો ગયો. ત્યાં જઈને જોયું તો તેમનો દીકરો હવે ઘણો મોટો થઈ ચૂક્યો હતો. તેમની પત્ની બહુ શર્મિંદા હતી. કહેવા લાગી, જ્યાં સુધી રવિ જીવતા હતા મેં તેમની કદર ન કરી અને હવે જ્યારે તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે તો મારા દિલમાં એક કસર બાકી રહી ગઈ છે. કાશ તે જીવતા હોત, હું તેમની પાસે માફી માંગી લેત. ભૂલ મારી પણ હતી. મેં પૂછ્યું, તમે ભલા તેમને કેમ છોડી દીધા હતા? તો તે કહેવા લાગી, તે બહુ ભલા માણસ હતા. હું ઈચ્છતી હતી કે તે ઘર જમાઈ બનીને રહે, પણ તેવું કરવા માટે તૈયાર નહોતા. બસ આ જ વાત પર મામૂલી લડાઈ થઈ અને પછી મેં ઘમંડ અને જીદમાં આવીને મારા પિયરનો રસ્તો પકડી લીધો અને અહીંયા જ બેસી ગઈ. આજે તે દિવસ છે જ્યારે ન તો મારા ભાઈ મને મોં લગાવે છે ને ન મારા પતિ આ દુનિયામાં છે. મારો દીકરો પણ મારાથી નારાજ રહે છે અને હર વખત મને પોતાના બાતના મોત માટે જવાબદાર ઠેરવે છે. તે મારાથી બહુ નફરત કરે છે. આ કહીને તે રડવા લાગી. મેં તે બંનેની જવાબદારી લઈ લીધી. કાકા વિરુદ્ધ જે પણ પુરાવા હતા તે મેં કોર્ટમાં રજૂ કર્યા, જેનાથી તેમને સજા મળી. તે 2 વર્ષ સુધી કેદમાં રહ્યા. તેમની બધી મિલકત પણ જપ્ત કરી લેવામાં આવી અને પછી 2 વર્ષની સજા પછી જ્યારે તેઓ રિહા થઈને આવ્યા તો બહુ નબળા થઈ ચૂક્યા હતા. તેમનો ઘમંડ માટીમાં મળી ચૂક્યો હતો. પપ્પા હવે સારી જિંદગી ગુજારી રહ્યા હતા. તેમણે જ્યારે પોતાના ભાઈને જોયો તો તેમને પોતાના ઘરમાં રહેવાની ઓફર કરી, પણ કાકાએ ઇનકાર કરી દીધો. પછી તે સમય પણ આવ્યો જે બધાએ જોયો. હું અને મારા પપ્પા તે માર્કેટના માલિક હતા અને કાકા ત્યાં લારી લગાવીને ઊભા હતા. પણ અમે કાકાનું અપમાન તેમના મોં પર ન કર્યું, પણ તેમની સાથે તમીઝથી વર્ત્યા. આજે જ્યારે હું તેમની સામે ઊભો હતો અને તેઓ શર્મિંદા થઈને લારી પર ફળ વેચી રહ્યા હતા, મને બહુ ખરાબ લાગ્યું. પણ હું ભગવાનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આજે રવિ ભૈયાનો દીકરો અને તેમની પત્ની અમારા ઘરમાં રહે છે. મેં કાકાને પણ કહી દીધું છે કે આ ઉંમરમાં આટલી મહેનત કરવાની જરૂર નથી. તેઓ બહુ વૃદ્ધ થઈ ચૂક્યા છે. કોઈ પણ વસ્તુ ઉઠાવે છે તો તેમના હાથ ધ્રુજે છે. બંને ભાઈઓએ પણ એકબીજાથી માફી માંગી લીધી છે અને હવે તેઓ ખુશ રહી રહ્યા છે. મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારી પત્ની બધાનું બહુ ધ્યાન રાખે છે. હું સફળતા પછી ક્યારેય પણ કાકાથી બદલો લેવા નહોતો માંગતો. નહોતો તેમની સાથે તેવો વ્યવહાર અપનાવવા માંગતો હતો જે તેમણે અમારી સાથે કર્યો હતો. ભવે મારા પપ્પાએ બહુ ભૂલો કરી હતી, પણ હવે તેઓ સુધરી ચૂક્યા હતા. ભગવાનનો આભાર કે તેમણે મને આવી કોઈ પણ ભૂલ કરવાથી બચાવી લીધો, કારણ કે તેના પહેલાં જ હું મારા પિતાની આપવીતી સાંભળી ચૂક્યો હતો અને કોઈ પણ રસ્તા પર ભટકતા પહેલાં જ હું સાવચેત થઈ ગયો હતો. માતા પિતાએ પોતાના બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી તેઓ ક્યારેય પણ કોઈ ખોટી સંગતમાં ન પડી જાય અને તેના કારણે પોતાની જિંદગી બરબાદ ન કરી બેસે. માતા પિતા પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય, પણ બાળકોને હંમેશા એવું શીખવવું જોઈએ કે પોતાની સફળતાની કિતાબ તેમને પોતાના દમ પર જ લખવાની છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, હાઈપ આપો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.